કરીમભાઈ આલી મદદ. મૌલા અલી મદદ. મારો અવાજ આવે છે? હવે આવ્યો. હા ઓકે. કરીમભાઈ આપ શરૂઆત કરો. હા, બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ ખુદા બિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બત સાથે આપણે સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. તો તમને બધાને 50મા જોમાની ઘણી ઘણી મુબારકી. અને આપણે એક જ ઇમામતના નૂરના છત્ર છાયા નીચે છીએ અને ઇન્શાઅલ્લાહ મોલા આપણા દરેકનું ઈમાન છેલ્લા દમ સુધી કાયમ રાખશે અને એ જ નૂર આપણા પર પહેલા કરતા પણ વધારે રહેમતો બરકતો ની નવાજીશ કરશે. તો 49મા જોમાના ધણીનું નામ હતું શાહ કરીમ અને મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીને પોતાના પહેલા જોમાના અંદર 49ના જોમાનું જે નામ છે એના સંદર્ભમાં કલામમાં ફરમાયું કે કરીમ કા સાયા સબ કોઈ ચાહવે, सब कोई करे उसे दुआ सदा, तो नित नित उसका भला होवे, उस पर करम करे खुदा. करीम वे जो आप थोड़ा खावे और को खिलावे बहुत, ए बड़ाई सबसे न्यारी, इस बड़ाई को नहीं हो ऐसी फोत. तो ખુદાવિન નૂર મૌલાના શાહ કરીમ એ પોતાના 49મા જોમાના અંદર જે મૌલા મુર્તઝા અલી પહેલા જોમાના અંદર જે 49ના જોમાનું મુબારક નામ કરીમ અને દરેક ઇમામના અંદર એ ખુદાઈ ગુણો છે અને દરેક ઇમામ પોતે જ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન છે. ઇમામના રૂહને આપણે ખુદા કહીએ છીએ, અલ્લાહ કહીએ છીએ અને એને સિદ્ધો કરીએ છીએ. એ દરેક ચીજો એના અંદર સમાયેલી છે અને એમાં દરેક વસ્તુનો સમાવેશ જાહેર ઇમામમાં કરેલ છે. વકુલ શૈન સૈના ઉફી ઇમામ મુબીન, સૂરે યાસીન આયાત 12 કુરાન પાકની. તો ખુદા તો નિરંજન નિરાકાર છે, નહીં નામ નહીં ઠામ, પણ આપણી એને આસાનીથી ઓળખી શકીએ તેથી એ નામ લઈને આવ્યો છે. તો 49ના જોમાના અંદર મૌલા મુર્તઝા અલીના જોમાનું નામ શાહ કરીમ હતું અને મોસ્ટ જીનરસ સખી એ મૌલાનું મુબારક જે નામ છે કરીમ એનો અર્થ થાય છે અને પોતે થોડું ખાય છે અને બધાને વધારે ખાય છે. તો મૌલાએ પોતાની 67 વર્ષની ઇમામત દરમિયાન પોતાની બિલકુલ ફિકર ના કરી અને જમાતને તખત પર બિરાજમાન થઈને કીધું કે અમે અમારી જિંદગી તમને અર્પણ કરીએ છીએ અને મૌલાએ પોતાના વચનો અલ્હમ્દુલિલ્લાહ સાર્થક કરીને બતાવ્યા. હવે એ જ ધણી સલામત દાતાર સરકાર શાહ કરીમ એ જોમો બદલ્યો છે અને નવા જોમાનું નામ છે શાહ રહીમ. તો એ શાહ કરીમ શાહ રહીમ છે, એ જ નૂર વધારે રહેમતો બરકતો નિયામતો લઈને આપણી પાસે છે. શાહ રહીમ નો મતલબ થાય છે, રહીમ પણ ખુદાનું નામ છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. તો રહમાન અને રહીમ એ ખુદાના જમાલી સ્વરૂપો છે. બંને નામો રહમ એમાંથી એનો ઉદ્ભવ છે. તો બેહદ કૃપાળુ ને બેહદ દયાળુ. તો રહમાનનો મતલબ થાય છે ખુદાનું નામ કે કૃપાળુ. તો સમસ્ત બ્રહ્માંડ યુનિવર્સ માટે એ કૃપા છે એની. અને રહીમનો મતલબ થાય છે કે સમસ્ત બ્રહ્માંડ એના પર એની કૃપા છે. એના અંદર ઇસ્માઇલીઓ બી આવી ગયા, પણ રહીમનો મતલબ થાય છે સ્પેસિફિક મર્સી, કે આખા સમસ્ત બ્રહ્માંડ અને યુનિવર્સ માટે એની રહેમતો બરકતો છે, એની કૃપા છે. પણ એના મુરીદો
જે એના પર ઈમાન લાવ્યા છે એના પર સ્પેસિફિક, એના પર એની અલગ રહેમતો, અલગ નિયામતો, બરકતો છે. તો આપણે પહેલા કરતા પણ વધારે બ્લેસ છીએ. એ જ નૂર મૌલાના શાહ કરીમ, એ જ જોમો ચાલુ છે, એ જ જોમોનું એક નામ બદલાણું છે, પણ જે નૂર છે એ એક જ છે. અને નવા સ્વરૂપના અંદર આપણા પર વધારે રહેમતો, બરકતો અને નવાજીશો લઈને આવી છે. તો આપણે ખુશાલી મનાવી જોઈએ. ઇસ્માઇલી મજ્જબમાં કોઈ ગમગીની નથી. ઇમામ જોમો સિફારે છે એ જ દિવસે નવા ઇમામ તખત પર બિરાજમાન થાય છે. તો આપણે ખુશી મનાવીએ. પહેલે કરતા પણ આપણે અલ્હમ્દુલિલ્લાહ વધારે બ્લેસ છીએ. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાઈન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ મને આ મોકો આપ્યો તમારી વચ્ચે આવીને આ નાચીઝને ઇલમ બોલવાનો. અને હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો, મુખી સાહેબ અને બધા ઓર્ગેનાઇઝરોનો હૃદયપૂર્વક આભાર માનું છું. અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષિશ ફરમાવી, દયા કરી હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો, જગતભરના તમામ ઇસ્માઇલીઓને મૌલા સુખી સલામત ને આબાદ રાખે. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે. મૌલા આમીન દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એક કરી દે. આમીન મૌલા કુલ રૂહાનીઓને અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. આજે તમે તમારા ઇમામ પ્રત્યેની વફાદારી અને પ્રેમની પુનઃ સાબિતી આપવા અહીં એકઠા થયા છો. આ પ્રસંગે તમારી સાથે હોવાના કારણે અમારો આનંદ ઊંડો અને શુદ્ધ છે. અમારા સર્વે વિચારો, અમારી સર્વે આશાઓ અને અમારી સર્વે દુઆઓ તમારે માટે છે. તમારામાંના દરેકને પોતાના મઝહબનું ઊંડું જ્ઞાન અને સાચી સમજ હોવી જોઈએ. આ જ્ઞાન તેમજ સમજ મેળવવામાં જેઓ બીજાઓને સહાય કરે છે તેઓને અને પોતાના મઝહબ વિશે માહિતી મેળવવાની જેઓએ નેમ રાખી છે તેઓને અમો અમારા ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. તમારો ઈશ્ક અને ઈમાન જોઈને અમે ઘણા રાજી Muted. થયા To છીએ. unmute yourself, press the star key twice. મારો અવાજ આવે છે? જી જી આવે છે હા. કરીમભાઈ, Mute off. આવે છે. અલ્લાહના નામથી શરૂ કરું છું. એમ આપણે બોલીએ છીએ. અલ્લાહ કોણ છે? મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. અલી સહી અલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામે ફરમાવ્યું, ઈમાન અમૂલ્ય વસ્તુ છે અને ધણીને પ્યારી છે. અમારા દાદા હજરત મૌલા મુર્તઝા અલીને મોહમ્મદ નુશેરી અલ્લાહ કહેતો હતો. તેને 70 વખત કતલ કરવામાં આવ્યો તો પણ તેણે અલી અલ્લાહ કહ્યા કર્યું. પછી હુકમ આવ્યો કે આ સાચો મોમન છે અને એની ઓલાદ પણ સચ્ચાઈ વાળી થશે. આ મોમન અને એની ઓલાદને કયામતમાં પૂછાણું નથી. આટલો દરજ્જો તેને તેના ઈમાનના અંગે મળ્યો હતો. જેનું ઈમાન ગયું તેનું બધું ગયું. જેનું ઈમાન સલામત રહ્યું તેનું સગળું સલામત રહ્યું. માટે પોતાના ઈમાનમાં કદી ખલલ થવા દેશો નહીં. અલ્લાહ મેરે સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मोहम्मदन व आले मोहम्मद. સતગુર કહે રે સતગુર કહે રે ધર્મ તો સાચો ઈમાનનો, ઈમાન સાચો જાણ. જે ઈમાન લાવશે ફરમાન શું તે દાસ અમારા જાણ રે. રે ભાઈ તે દાસ અમારા જાણ.
है जिंदा कायम पाया शाहपीर पाया। ए जी अली ते तो सही अल्लाह कहिए તેમાં ઓછો નહીં રે નગાર અમે એને માનીયો સિદકશું એનું નામ છે જલન શાહુ આકાર છે તો રીખી સરો ગુર કહે સાચા સતગુરે એમ કહ્યા હૈ જિંદા કાયમ પાયા શાહપીર પાયા। યા અલી બિલુસિક અદરિકની, ઓ અલી તમારી રહેમતથી અમારી મદદે પહોંચો। મૌલા મુર્તઝા અલીની મદદ આપણે માંગીએ છીએ। મૌલા મુર્તઝા અલી કોણ છે? મૌલા મુર્તઝા અલી છે તે ઇલ્મના દરિયા છે। મૌલા મુર્તઝા અલી સહી અલ્લાહ છે। અલ્લાહ એટલે ખુદા। મુર્તઝા અલીએ ફરમાવ્યું છે કે જેણે પોતાને ઓળખ્યો તેણે જાણે કે ખુદાને ઓળખ્યો। હાજર ઇમામને ઓળખીને ઇબાદત કરે તેની જ ઇબાદત કબૂલ થાય, કામ આવે અને સગળું સારું થાય। પોતાનો રૂહ અસલ મકાને પહોંચે તે સારું। તમારો રૂહ એક નદીની મિસાલ છે, અમે એક દરિયો છીએ। તમારા રૂહનો આખરનો છેડો દરિયામાં એટલે કે અમારા પોતામાં છે। અલ્હમ્દુલિલ્લાહ અને શુક્ર અલ્હમ્દુલિલ્લાહ, સર્વે વખાણ અલ્લાહ માટે છે જે સગળી મખલુકાતનો પરવદિગાર છે અને હંમેશા મોટાઈ જુઓ તો મૌલા મુર્તઝા અલીની છે। અને એ જ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ આપણા ઘટના અંદર બિરાજમાન છે અને એ મૌલા આપણને પ્રેરણા આપી રહ્યા છે। તો અમુક ચીજો આપણી લાઈફના અંદર બહુ ઓછી બનતી હોય છે અને બહુ લાગણીશીલ હોય છે, બહુ ઇમોશનલી હોય છે, લાંબા સમયથી આપણે એની સાથે જોડાયેલા હોય છે। તો મૌલા મુર્તઝા અલી પોતાના 49ના જોમાના અંદર 67 વર્ષની આટલી મોટી ઇમામત 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 આપા 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 હેલો 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 અવાજ રિપોઝ થાય છે। હેલો, મારો અવાજ આવે છે? હેલો હેલો, હેલો મારો અવાજ આવે હેલો છે બરાબર? હા, બહુ જ એકો બહુ થઈ રહ્યું છે કરીમભાઈ, હમણાં બી એકો થઈ રહ્યું છે। ના, મને નથી સંભળાતું એકો કઈ હમણાં તો। ઓકે, હેલો યાલી મદર, હા હવે સહી થઈ ગયું, હા ઓકે। તો ધ્યાન રાખો, કોઈ પોતાનું બધા મેમ્બરોને રિક્વેસ્ટ કરવામાં આવે છે કે પોતાનું કોઈ બી ફોન અનમ્યુટ ના કરે, મ્યુટ રાખે અને તમે પણ મ્યુટ રાખો જ્યારે જરૂર પડે। તો જે બી થાય હા સારું થાય છે। તો માશાઅલ્લાહ જ્યારે ઇમામત બોલાણો તો ખાલી ઇમામત વર્તસ વારંવાર 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 રિપીટ થયો તો મૌલા આપણે બતાવી રહ્યો કે તમારે દિલગીર થવાનું કોઈ કારણ નથી, નૂર હંમેશા હાજર ના હાજર છે। તો શુક્ર અલ્હમ્દુલિલ્લાહ। અલ્હમ્દુલિલ્લાહ, તો ઇટ વોઝ વેરી બ્યુટીફુલ। તો આટલી મોટી ઇમામત 67 વર્ષની અને આપણામાંથી ભાગ્યે જ બહુ એટલા ઓછા હશે જેમણે બે જોમાના દીદાર આ ત્રીજા જોમાના દીદાર કરી રહ્યા છે, જેમણે હજરત ઇમામ આકા સુલતાન મહમદ સાહેબની બી ઇમામત જોઈ હશે। તો શું છે કે આવું ભાગ્ય જ આપણા જીવનના અંદર બને છે કે એક ઇમામ જોબો સિફારે છે અને બીજા ઇમામ તખત પર બિરાજમાન થાય છે, બરાબર? તો આપણે એના એક આપણો મતલબ રૂહાની મતલબ છે, બાતુની મતલબ છે। આપણે બધા આ ઇલમ જાણીએ છીએ કે નૂર હંમેશા હાજર નાજર છે અને આપણે ઇમામના રૂહના પરસ્ત છીએ, એને સીધો કરીએ છીએ, એની ફરમાબરદારી કરીએ છીએ।
પણ આપણે મૌલા સાથે બહુ લાગણીશીલ રીતે બહુ કનેક્ટેડ હતા 49માં જોમા સાથે. એટલે અમુક ચીજો બહુ જલ્દી આપણને આપણે એને લાગણીથી જોડાયેલા છીએ, એટલે એના સાથે હજુ બી આપણે જોડાયેલા છીએ. પણ કઈ વાંધો નહીં, દિલગીર થવાનું કોઈ કારણ નથી. પણ ઇન્શાઅલ્લાહ આજનું વાઇઝ બહુ હિસ્ટોરિક હશે અને એના અંદર મૌલાના એવા ફરમાન મુબારક હશે કે એ સાંભળીને આપણને બહુ શાંતિ થઈ જશે. અને આપણે એને જે લોકોને બી આ સંદર્ભમાં સવાલો છે, મૌલાએ જોમો સ્વીકાર્યો અને નવા ઇમામ તખત પર બિરાજમાન થયા, તો એમને તમે આ રેકોર્ડિંગ આપી શકો છો. તો અલ્હમ્દુલિલ્લાહ એ નૂરથી જેને બી કોયડા અને પ્રશ્ન છે એમનો ઉકેલ મળી જશે ઇન્શાઅલ્લાહ. તો આપણે થોડા મૌલાના ફરમાન મુબારક સાંભળીએ. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલી મુહમ્મદ. તો મૌલા મુર્તઝા અલીએ પોતાના 48માં જુમાના અંદર ફરમાન મુબારક ફરમાવ્યા, એનું પહેલા હું વાંચન કરું છું. તો અલી સૈયલા ખુદાબિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ ઇમામ જ્યારે 8 વર્ષની ઉંમરે તખત પર બિરાજમાન થયા, મુંબઈ દરખાને પધાર્યા, તો ત્યારે મૌલાએ ખાનાવદાન ફરમાવ્યા અને ત્યારબાદ બાઈઓ અને ભાઈઓને દસ્તપોશી કરાવી. આ વખતે બહાર ગામના ઘણા માણસો આવ્યા હતા, તેઓએ બૈયત કરી, યાને કાંગો ભર્યો. આ પ્રસંગે કેટલાક માણસોની આંખમાંથી ઝાર ઝાર આંસુઓ વહ્યા જતા હતા અને તેઓ રડતા હતા. તેઓને રડતા જોઈ મૌલા મુર્તઝા અલીએ પોતાના 48માં જુમામાં હઝરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ અલૈહિ સલામ ઇમામે ફરમાવ્યું કે તમે શા માટે રડો છો? જેવી રીતે અત્યારે શાહ કરીમે જોમો શિફાર્યો અને ખુદાવિંદ નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ તખત પર બિરાજમાન થયા, તો એ એક્ઝેક્ટ જેવો અત્યારે સમય છે એવો ત્યારે સમય હતો અને લોકો રડી રહ્યા હતા. ત્યારે મૌલાએ ફરમાવ્યું તમે શા માટે રડો છો? તમને રડવાનું શું કારણ છે? તમને રડવાનું કારણ શું છે? ત્યારે તેઓએ અરજ કરી કે યા સાહેબ, આગા અલી શાહ દાતારની યાદી અમને આવે છે, જેથી દિલગીરી થાય છે. ત્યારે હાજર ઇમામે શું ફરમાવ્યું? તો એ જે સંદર્ભ છે એ સંદર્ભ અત્યારે બી છે. ત્યારે હાજર ઇમામે ફરમાવ્યું, તો એ જ હાજર ઇમામ શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ અત્યારે આપણને એ જ ઇલમ આપી રહ્યા છે. મૌલાએ ફરમાવ્યું, જમાત પાસે અમે મુર્તઝા અલીનું નૂર હાજર નાઝર બેઠા છીએ, તેથી તમારે સાચું યકીન રાખવું જોઈએ. અમે આ દુનિયામાં જામો પહેરીએ છીએ અને ઉતારીએ છીએ, પણ અમારું નૂર અનાદિકાળથી એક જ નૂર ઉતરતું આવે છે. તેથી તમારે એક જ નૂરને જોવું જોઈએ. આગા અલી શાહ અને અમારા દાદા તથા તેઓના વડવાઓમાં એક જ અલીનું નૂર હતું અને અમારામાં પણ તે જ નૂર ઉતરી આવેલું છે. અમે તેમના ગાદી વારસ છીએ. નૂર હંમેશા હાજર નાજર છે, ફક્ત નામો જુદા જુદા હોય છે. મૌલા મુર્તઝા અલીની ગાદી કાયમ છે અને કયામત સુધી કાયમ રહેશે. તમો જમાતને કોઈ પણ રીતે, કોઈ રીઝન ના હોવું જોઈએ, કોઈ કારણ ના હોવું જોઈએ, મૌલા કોઈ પણ રીતે દિલગીર થવાનું કારણ નથી. નૂર હંમેશા હાજર નાજર છે, ફક્ત નામો જુદા જુદા હોય છે. મૌલા મુર્તઝા અલીની ગાદી કાયમ છે અને કયામત સુધી કાયમ રહેશે. તમો જમાતને કોઈ પણ રીતે દિલગીર થવાનું કારણ નથી. અમે તમારી પાસે મૌજૂદ છીએ. તેઓ અને અમારામાં કાંઈ ફરક નથી. જિસ્મ બદલાવવું પડે છે, માટે આ ઉપરની વાત સાચા ઈમાનદાર મુરીદોએ સમજવી જોઈએ. અમે સાચા ઈમાનદારોના છીએ અને ઈમાનદારો અમારા છે. તેથી સાચા ઈમાનવાળા અમારા છે અને અમે તેઓના છીએ. જ્યાં સુધી આ દુનિયામાં હશે અને જ્યારે આકબત તરફ જશે, ત્યારે તે અમારા મોમનો સગડા અમારી પાસે હશે અને અમે તેઓની પાસે હોઈશું. શાહ કરીમ અલ હુસૈની ઇમામના એક ફરમાન મુબારક આપણે વાંચીશું. તો મારી પાસે ઇંગ્લિશના અંદર ફરમાન મુબારક છે, પછી હું કોશિશ કરીશ કે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરવા માટે.
તો ડિસેમ્બર 25, 1964 કરાચી પાકિસ્તાનનું ફરમાન મુબારક છે. મૌલા મુર્તઝા અલી સહી ખુદાવીન આલમીને પોતાના 49ના જોમાના અંદર શાહ કરીમના રૂપના અંદર ફરમાન મુબારક ફરમાવ્યું. ઇટ કુડ બી ધેટ ડે, it could be that today, tomorrow, I should be no longer with you. This could happen, but my Jamaat knows that the Noor of Imamat is always in this world. And this link which you have is the Noor of Imamat. તો મોલાએ પોતાના 49મા જુમામાં 1964ના ડિસેમ્બર 25ના કરાચી પાકિસ્તાન ફરમાવ્યું હતું મોલાએ કે એવું બની શકે છે આજે કે કાલે કે હું તમારી પાસે જાહેરના રીતે હાજર ના હોઉં, પણ જે ઇમામતનું નૂર છે એ હંમેશા દુનિયાના અંદર હાજર મોજૂદ છે. અને આ જે કડી છે ઇમામતનું નૂર એ હંમેશા તમારી પાસે જ છે. ઇટ વિલ બી ધેર વેધર I be here physically or not. It does not matter who is physically in imamat. તો મૌલાએ પોતાના 49મા જુમામાં ફરમાવ્યું હતું કે હું સારી રીતે તમારી પાસે હાજર ના હોઉં અને ફિઝિકલી જાહેર રીતે શારીરિક રીતે ઇમામતના તખત પર કોણ બિરાજમાન છે એ મહત્વનું નથી, જેટલું મહત્વ શું છે કે ઇમામતનું નૂર હાજર નાઝર મૌજૂદ છે. યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ, તમારે આ ચીજ સમજવી જ જોઈએ. that this is what has made my Jamaat strong. અને આ ચીજ મારી જમાતને મજબૂત બનાવી શકે છે. They have held to the link to the Noor of Imamat, and you know that Noor of Imamat is always in this world. અને તમે જાણો છો કે ઇમામતનું નૂર આ દુનિયામાં હંમેશા હાજર નાઝર છે. Keep this clear in your mind. આ ચીજ તમારા મગજના અંદર એકદમ ચોખ્ખી થઈ જવી જોઈએ. You have to become near and closer and closer and closer to the Noor of Imamat. તો જે ઇમામતનું નૂર છે, ઇમામનો રૂહ છે, જેને આપણે તહી ખુદાવીન આલમીન કહીએ છીએ, એ ઇમામતના નૂરની આપણે વધારે નજીક થવાનું છે. Whatever may be the physical person of Imamat, it is to this Noor that you must come closer. તો જાહેરમાં ઇમામતની તખત પર શારીરિક રીતે કોણ ઇમામ બિરાજમાન છે, પણ એ ઇમામનું જે નૂર છે, જે અનાદિકાળથી ચાલતું આવ્યું છે, એની વધારે ને વધારે નજીક થવાનું છે, એની કુરબત હાંસલ કરવાની છે. And this is why I want you to understand how important these બાતીની matters are. અને આ બાતુની ચીજ છે અને એ હું ઈચ્છું છું કે તમે સમજો. Not only for your own spiritual happiness, but also to have strength, confidence, courage with which you will face problems of everyday life. તો આ ફક્ત તમારા રૂહાની સુખ માટે જરૂરી નથી, પણ તમારું જે રોજિંદુ જીવન છે એના અંદર તમને શક્તિ મળે, કોન્ફિડન્સ એટલે તમને વિશ્વાસ, ઈમાન, કરેજ, હિંમત આવે, which will face problem of everyday life. જે રોજિંદા જીવનના અંદર તમે જે સામનો કરો છો મુશ્કેલીઓનો, એ મુશ્કેલીઓનો સામનો કરવા માટે આ બાતુની બાબત તમે સારી રીતે સમજશો તો તમને તેમાંથી હિંમત, શક્તિ, પ્રેરણા, વિશ્વાસ આવશે. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. તો આ આપણી મઝહબની બાતુની ચીજો આપણે સમજીએ. મૌલા મુર્તઝા અલીએ પોતાના 49 જોમામાં શાહ કરીમના રૂપના અંદર ફરમાન ફરમાવ્યું. લંડન 8મી ઓગસ્ટ 1994ના અંદર મૌલાએ ફરમાવ્યું, અમારા વહાલા રૂહાની બચ્ચાઓ, બધી જ પ્રવૃત્તિઓમાં બધા જ મુરીદો માટે કેટલીક સુખની ક્ષણો હોય છે, કેટલીક દુઃખની ક્ષણો હોય છે, પરંતુ એ યાદ રાખો કે કોઈ પણ ક્ષણ હોય ઇમામ તમારી પડખે છે. તો આપણી રોજિંદી જીવનના અંદર સુખ અને દુઃખ હોય છે, પણ આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે ઇમામ, જે ઇમામતનું જે નૂર છે, જે ઇમામનો રૂહ છે, જેને આપણે પરસ્ત છીએ, જેને આપણે સિજદો કરીએ છીએ, એ હંમેશા આપણી પડખે છે. તેઓ તમારી સાથે છે અને જિંદગીની મુશ્કેલીઓ અને આપત્તિઓનો સામનો કરતી વખતે એ યાદ રાખો કે તમે ક્યારેય એકલા નથી, તમે એકલા નથી.
કેટલીક વખતે તમને કદાચ એવી લાગણી થાય કે તમે એકલા છો, પરંતુ તમે એકલા નથી. અને અમે નથી ચાહતા કે તમે એવી લાગણી અનુભવો કે તમે ક્યારેય એકલા છો. પહેલા તો મૌલાએ ફરમાવ્યું પોતાના 49માં જોમામાં શાહ કરીમે કે તમે ક્યારે એકલા નથી, ક્યારે એકલા નથી. પણ કદાચ તમને આપણે ઇમોશનની અને લાગણી સાથે જોમા સાથે જોડાયેલા છીએ, તો કદાચ એવી લાગણી થાય કે તમે એકલા છો, પરંતુ તમે એકલા નથી. અને મૌલાએ પોતે ફરમાવ્યું. હવે આપણે મૌલાને રાજી ખુશી કરવા ચાહીએ તો છીએ તો આપણે મૌલાના હુકમના અંદર આધીન થઈ જવું જોઈએ. તો મૌલાએ ફરમાવ્યું કે અમે નથી ચાહતા કે તમે એવી લાગણી અનુભવો કે તમે ક્યારે એકલા છો. તમારી સાથે હોવા બદલ અમે આનંદિત છીએ. તો આપણે મૌલાને હંમેશા પાસે સમજશું તો મૌલાને હર જોમાના અંદર મૌલાને એ નૂરને આપણે ખુશ કરી શકીશું, આનંદિત કરી શકીશું. તમારી સાથે હોવાના બદલ અમે આનંદિત છીએ. અગર જો કે અમે શારીરિક રીતે હોઈએ કે ન હોઈએ તેનાથી કશો ફરક પડતો નથી. તો મૌલાએ ખુદ પોતાના 49માં જોમામાં શાહ કરીમે ફરમાયું કે ફિઝિકલી શારીરિક રીતે હું હોઉં કે ના હોઉં તેનાથી કશો ફરક પડતો નથી. અમે હંમેશા તમારી સાથે છીએ. તો હંમેશા જે આપણી સાથે છે એ ઇમામતનું નૂર છે, ઇમામનો રૂહ છે, અને કાયમ દાયમ છે, હાજર છે, ને હંમેશા હાજર નાજર રહેશે. તમે જ્યાં પણ હો અમે તમારી સાથે જ છીએ. ખાના વદાન આમીન. મૌલા મુર્તઝા સહી ખુદાવિન આલમીને પોતાના 48માં જોમાના અંદર આ સંદર્ભના અંદર જે ફરમાન મુબારકો ફરમાવ્યા છે, તો આપણે બહુ ધ્યાનપૂર્વક સાંભળીએ. તો અલી સૈયદલ્લાહ ખુદાવિન હક મૌલાના ધણી સલામત દાતાર સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ મૌલા મુર્તઝાલીએ પોતાના 48માં જોમામાં ફરમાવ્યું. નબી મોહબ્બત સલવાતુલ્લાહ અલૈહિ સલામ અગાઉ મૌલા મુર્તઝાલી કુલ નબીઓની સાથે બાતિનમાં હતા અને હઝરત નબી મોહમ્મદ મુસ્તફાના વખતમાં જાહેરમાં સાથે હતા. પૈગંબરે ફરમાવ્યું છે કે અમે ખુદાના રસૂલ છીએ અને અમારા વસી તે મૌલા અલી છે. જેના અમે મૌલા છીએ તેના અલી મૌલા છે. જેમ આકા શાહ હસન અલી અને આકા અલી શાહ દાતાર હતા, તેમ અમે ઇમામ રૂપે તમારી પાસે છીએ. તમે હંમેશા દિનની કિતાબો પડશો તો માલુમ પડશે કે ઇમામની ગાદી હંમેશા કાયમ અને દાયમ ચાલતી આવે છે. કેવી રીતે ખબર પડશે? તમે હંમેશા, એક બે દિવસ નહીં, હંમેશા દિનની કિતાબો પડશો તો માલુમ પડશે કે ઇમામની ગાદી હંમેશા કાયમ અને દાયમ ચાલતી આવે છે. તમારો જૂનો મજહબ ભૂલી નહીં જતા. તળાવના કાંઠા બદલાય છે પણ પાણી બદલાતું નથી. નદીનું પાણી વહેતું છે, ઇમામતનો સિલસિલો બંધ પડતો નથી, ચાલુ જ રહે છે. ઇમામની જ્યોત એક જ છે, તેના સ્વરૂપો જુદા જુદા હોય છે. જેમ કે લાઇટના બલ્બ બ્લુ, લાલ, પીળા, લીલા રંગના હોય છે, પરંતુ લાઇટ એક જ છે. તત્વ એનું એ જ છે, સ્વરૂપો જુદા જુદા છે. તો તત્વ એ જ છે. ચાહે મૌલા મુર્તઝાલી હોય, હજરત ઇમામ જાફર સાદિક હોય, શાહ હસન અલી શાહ મા બાપ હોય, શાહ અકા અલી શાહ મા બાપ હોય, હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ શાહ હોય, શાહ કરીમ હોય, અને અલ્હમ્દુલિલ્લાહ હાજર જોમાના ધણીનું નામ શાહ રહીમ છે એ હોય. તો સ્વરૂપો જુદા જુદા છે પણ જે તત્વ છે ઇમામનું રૂહ એ એક જ છે. અને આપણે ઇમામના રૂહને પરસ્ત છીએ. એ ઇમામના રૂહને આપણે સહી ખુદાવિન આલમીન કહીએ છીએ. જે ઇમામનો વારો હોય તેના ફરમાન ઉપર ચાલશો તો તમને ફાયદો થશે. અમે અંતરે આવેલા છીએ તે તમારો સુધારો કરવા તથા તમારા જીવનો છુટકારો કરવા આવ્યા છીએ. તમે તમારા ઇસ્માઇલી મજહબ ઉપર મજબૂત રહો. જો તમે દિનના ઇલમ જ્ઞાનમાં હોશિયાર થયા હો, જો તમે ફિલસૂફી બરાબર જાણતા હો, અને જો તમે પોતે પણ જાતે હિંમતવાળા હોશિયાર હો, તો આ સતપંથ એવો ઉત્તમ છે કે તમે કોઈની પણ બાજી ખાશો નહીં. અણસમજુ માણસો એટલો પણ ખ્યાલ કરતા નથી કે જ્યારે હઝરત મૌલા મુર્તઝા અલી આ દુનિયા જાહેર રીતે છોડી ગયા ત્યારે ઇમામતની ગાદી હઝરત ઇમામ હુસૈનને એનાયત કરી ગયા હતા. એ પ્રમાણે પેઢી દર પેઢી ઇમામો દિનનો રસ્તો દેખાડવા માટે
પોતાની ગાદી ચલાવનારા ઇમામ નિમતા જાય છે. એ પ્રમાણે પેઢી દર પેઢી ઇમામો દીનનો રસ્તો દેખાડવા માટે પોતાની ગાદી ચલાવનાર ઇમામ નિમતા જાય છે. જે લોકો ખુદાવંદના મોમન છે તેઓને બૈયત કરાવવાને ઇમામ પોતાના વારસ નિમી જાય છે. મોમનોને વાજબ છે કે તેઓએ તે ગાદી વારસના ફરમાન માનવા જોઈએ. જો વગર ઇમામે આ દુનિયા ચાલે એવું હોત તો હજરત મૌલા મુર્તઝા અલી પોતાના હાથે પોતાની ગાદીના વારસ મુકરર કરી જતે જ નહીં. ફક્ત કિતાબ કુરાન બસ હોત તો ઇમામને બેસાડત નહીં. અને જ્યારે જામો સિફારવામાં આવ્યો ત્યારે તે જામો મુર્તઝા અલી પોતાને સાથે જ લઈ ગયા હોત. પણ જેમ તમે જુઓ છો તેમ એ વાત બિલકુલ મનાતી નથી. વખતો વખત જેમ જેમ કાળ બદલાતો જાય છે તેમ તેમ કંઈક પણ નવીન ચીજો બનતી જાય છે. નવી નવી બીનાઓ પ્રગટ થાય છે. જુદી જુદી મુશ્કેલીઓ પેદા થાય છે. દુનિયા પણ બદલતી રહે છે. 1000 વર્ષ ઉપર દુનિયા કેવી હતી, આજે કેવી છે, અને હજી બીજા કેટલાક વર્ષ પછી દુનિયા કેવી બદલાઈ જશે. દુનિયામાં અવારનવાર મોટા ફેરફારો થતા રહે છે. તેથી દરેક જમાનામાં દરેક જમાનાના ઇમામ હાજર હોય છે. દુનિયામાં અવારનવાર મોટા ફેરફારો થતા રહે છે. તેથી દરેક જમાનાના ઇમામ હાજર હોય છે. તે બદલાયેલા વખતમાં તમારે શું કરવું તથા કેમ ચાલવું તે બાબતના ફરમાન કરે છે. વખત પ્રમાણે તમને શું કરવું લાજમ છે તે તમને ફરમાવે છે. આ વખતે અમારા ફરમાન કઈ છે, બીજા કેટલાક વર્ષ પછી અમારા ફરમાન કઈ જુદા જશે. આખી દુનિયા બદલાઈ જશે. દરેક જમાનામાં જે ઇમામ હાજર હોય તે જે ફરમાન કરે તે પાળવા તમને લાજમ છે. વખત બદલાય છે તેમ ફરમાન પણ બદલાય છે. આ સર્વે બાબતોનો તમે વિચાર કરશો તો તમે કદી પણ કોઈના ફરેબમાં આવશો નહીં. દુનિયા એવી છે કે જ્યાં હાજર ઇમામની હસ્તી જરૂર હોવી જોઈએ. ખાના વદાન. જગતભરના ઇસ્માઇલીઓની નવી પેઢી ઇમામી ઇસ્માઇલિઝમની બુનિયાદને સમજે એ પહેલા કરતા આજે ઘણું વધારે જરૂરી છે. જેઓ હજરત અલી અલૈહિસ્સલામને પૈગંબર સલ્વાતુલ્લાહ અલૈહિસ્સલામના સાચા વારસદાર ઉલુલ અમ્ર મિનકુમ તરીકે માને છે, તેઓએ જે કારણસર તેઓ હજરત અલી અલૈહિસ્સલામની બાબતમાં સ્વીકારે છે તે જ કારણસર તેના હકદાર વંશ પરંપરાગત ઇમામતના સિલસિલાના સિદ્ધાંતને સ્વીકારવો જોઈએ. ઇમામી ઇસ્માઇલીઓની એ માન્યતા છે કે ઉલુલ અમ્ર મિનકુમની હસ્તી ક્યારે પણ ખતમ થતી નથી અને આ સિલસિલો જગત ઉપર કયામતના દિવસ સુધી ચાલુ રહેનાર છે. અને આ સિલસિલો જગત ઉપર કયામતના દિવસ સુધી ચાલુ રહેનાર છે. આ કારણસર જેવી રીતે ઇસ્માઇલીઓ દરેક સમયમાં ઇમામતની દરેક રૂહાની તખ્ત નશીનીની ઉજવણી કરે છે, તેવી જ રીતે તેઓ અસાધારણ લાંબી ઇમામતની પણ ઉજવણી કરે છે. રૂહાની ઇમામત હજરત અલી અલૈહિસ્સલામ સાથે રહી હતી અને કયામતના દિવસ સુધી તેમના સીધા વંશજો સાથે હંમેશા જીવંત રહેનાર છે. અને કયામતના દિવસ સુધી તેમના સીધા વંશજો સાથે હંમેશા જીવંત રહેનાર છે. કુરાને શરીફ પ્રમાણે દરેક વખતે ઇમામતની રૂહાની ગાદી ઉપર આવનાર ઇમામ જ ઉલુલ અમ્ર મિનકુમનો રૂતબો મેળવે છે અને નૈતિક રીતે ખિલાફત ઉપર પણ તેમનો જ હક હોવા છતાં દુનિયાવી સંજોગોને લક્ષ્યમાં રાખીને હજરત અલીની માફક ઇમામ હંમેશા પોતાની દ્રષ્ટિએ જે દુનિયાવી સત્તાઓ ઇસ્લામના હિતમાં મદદરૂપ હોય છે તેઓનો સ્વીકાર કરી તેઓને સહાયતા આપી શકે છે. આવી રીતે તમામ ઇસ્માઇલીઓની મઝહબી માન્યતા તરીકે સુન્ની કે શિયા કોઈના પણ સિદ્ધાંતને ઉલટાવ્યા વગર અમારા તરફથી આવી રીતના છેવટના સમાધાનની જાહેરાત કરવામાં આવી છે. તમે અમને એક કતરો ચાહો છો
તો અમે તમને 100 કતરા વધારે ચાહીએ છીએ, તો 100 કતરા ચાહીએ છીએ. અમો તમો જમાતને ઘણું ઘણું ચાહીએ છીએ. દુનિયા અને આખરતમાં તમારું ભલું થાય એવી અમારા દિલની ઘણી ચાહના છે. અમે રાત દિવસ તમારા જ વિચારમાં છીએ. અમે સગળે ઠેકાણે જઈએ છીએ તે તમારા ફાયદા વાસ્તે જ જઈએ છીએ. લોહીના સંબંધ કરે આ દુનિયામાં જેવી રીતે ઓલાદ પ્યારી છે, તેવી જ રીતે રૂહના સંબંધ તરીકે તમે અમારી રૂહાની ઓલાદ અમને પ્યારા છો. ઇન્સાનના બદનમાં લોહી નજીક છે, રૂહ તેથી પણ વધારે નજીક છે. એ પ્રમાણે લોહીના સંબંધવાળા કરતા જે કોઈ અમારી રૂહાની ઓલાદ છે તે અમને વધારે નજીક છે. તમે અમારા રૂહાની ફરજંદો છો. તમે અમારા નૂર ચશ્મ છો. પિતા પોતાના ફરજંદોનો ફાયદો ઈચ્છે છે તે કરતા પણ વધારે અમે તમારો ફાયદો ઈચ્છીએ છીએ. તમારા માલમાં, તમારી ઓલાદમાં અને તમારા બધા નેક કામોમાં બરકત હોજો. ખુદાવંત તમને ઘણી જ બરકત આપે. ઇન્શાઅલ્લાહ. હાલ જેમ તમે અમને વીંટળાઈને ઊભા છો તેમ પેલી દુનિયામાં પણ તમે અમારી નજીક હો એવી અમે તમો જમાતને દુઆ આશીષ ફરમાવીએ છીએ. તમારા દિલમાં મોહબ્બત વધારતા રહો અને તમારું ઈમાન મજબૂત રાખો. અલ્હમ્દુલિલ્લાહ. આજે સંભાનો દિવસે આસમાન, ઝાડ અને વરસાદની નીચે અમે તમારી મુલાકાત લીધી છે. તમે જીવો ત્યાં સુધી એવી જ રીતે રહેજો. ખુદા ના કરે અને તમારા 100 વર્ષ પૂરા થાય ત્યારે એવી જ રહેમતનો વરસાદ, એવો જ બાગ, એવા જ સ્થળે રહેશો. રાત દિન અમારા વિચારો તમારી સાથે છે. અને જો કે આ દુનિયામાં દુઃખ અને ગમ ક્યારેય પણ અંત પામતા નથી અને દરેક જણને દુઃખ અને ગમનો પ્રમાણિક હિસ્સો ભોગવવો જ પડશે. છતાંય અમારી એ દુઆ છે કે તમને ઓછો બોજો પડે અને તમારા રૂહાની પિતા પ્રત્યેની મોહબ્બત અને ઇમામ પ્રત્યેની વફાદારીને કારણે તમે સગળા સુખ મેળવો. વળી અમે દુઆ કરીએ છીએ અને અમારા દુઆ આશીષ ફરમાવીએ છીએ કે પેલી દુનિયામાં ખુદાવંદી શાંતિ સદાય તમારી સાથે હો. પેલી દુનિયામાં તમે હંમેશા રાત દિવસ પ્રત્યેક ઘડીએ ઇમામના હકીકી દીદાર સાથે હો. અમર શાંતિ અને સુખ મેળવો કે જે માત્ર પેલી દુનિયા જ આપી શકે છે. અહીં માટે આપણને હંમેશા યાદ રાખવું જોઈએ કે સગળા ઉત્તમ દુઆ આશીષો છતાં આ દુનિયા પરથી દુઃખ અને ગમ કદી નાબૂદ થઈ શક્યા નથી. ફરી એકવાર બંને જહાન માટે અમે અમારા દુઆ આશીષો અને પ્યાર ભરેલા વિચારો મોકલીએ છીએ અને તમારી સુખ શાંતિ માટે દરેક દુઆઓ મોકલીએ છીએ. યાદ રાખો કે અમે તમારા રૂહાની પિતા અને માતા તમો સગડાઓને જેટલા ચાહીએ છીએ તે કરતા વધારે કોઈ પણ દુન્યવી પિતા અને માતા ચાહી જ ન શકે. તેથી બંને જહાનમાં એટલે કે આ અને બીજી દુનિયામાં તમારી ઉન્નતિ થાય એ જોવાને અમને નિરંતર વિચારો રહ્યા કરે છે અને અમારે તમને હંમેશા બદફેલીઓ અને આફતો સામે ચેતવણી આપવી જ જોઈએ. અમારા દિલમાં મૂળ એ વાત છે કે જે કામમાં તમારો ફાયદો હોય તે અમે કરીએ. તમારું ભલું થાય એનો વિચાર કરીને અમે ફરમાન કરીએ છીએ. તમે અમને એક વસો ચાહો છો તો અમે તમને 100 વસા વધારે ચાહીએ છીએ. જો તમે સાચા યકીનથી ચાલશો તો તમે કયામતના દિવસે અમારા છત્ર નીચે હશો. ઇન્શાઅલ્લાહ પેલી દુનિયામાં પણ તમે અમારી સાથે હશો અને જ્યારે તમને જોઈએ છીએ ત્યારે ફૂલ જોઈએ છીએ. બાગમાં એક નહીં પણ અનેક ફૂલ થાય છે તેમ અમે તમને ઘણી જાતના ફૂલ જોઈએ છીએ. તમે દિલમાં ચોકસાઈ કરો કે કાંટા વગરના ફૂલ થાઓ. તમે એવા થાઓ કે તમારામાં કાંઈ એબ ન હોય. તમે કાંટાવાળા ફૂલ ન થતા કે કોઈ પણ હાથ લગાડે તો કાંટા ખૂંચી જાય. વગર કાંટાવાળા ફૂલ હિંમતથી થવાય છે. અમે તમારી ઉપર ઘણી મોહબ્બત રાખીએ છીએ. તમે અમારા ફરજંદો છો એમ સમજીને તમારી સાથે વાતચીતો કરીએ છીએ.
અમે જે ફરમાન કરીએ છીએ તેમાં તમને ફાયદો થાય એમ ધારીને ફરમાન કરીએ છીએ. જો આ દુનિયામાં અમારા ફરમાન પર બરાબર ધ્યાન રાખશો તો આ દુનિયા તથા પેલી દુનિયામાં તમે સારી રીતે રહેશો અને અમે તમારી પાસે રહીશું અને તમારો રૂહ પાક તથા સાફ રહેશે. દીની બહેતરી માટે અમે તમને એક વાત કરીએ છીએ, તેમાં બધું સમાઈ જાય છે. બધાથી મહત્વની વાત એ છે કે મા બાપ માલ અને જાન કરતા પણ મોહમ્મદ અને અલીના ગાદી વારસ ઉપર તમારું ઈમાન મજબૂત રાખજો. મોહમ્મદ અને અલીના વંશ જેઓ બિરાજે છે તેઓ ઉપર પ્યાર રાખશો તો તમને દુનિયામાં કોઈ ડર રહેશે નહીં. આ એક ફરમાનમાં ઇબાદત, બંદગી અને મઝહબની બધી ખૂબીઓ આવી જાય છે. દીનના કામમાં તમારી ઇજ્જત જાય, માલ જાય, ઓલાદ જાય, તે સર્વે જવા દેજો, પણ તમારો દીન સંભાળજો અને દિનમાં બરાબર રહેજો. અલ્હમ્દુલિલ્લાહ, હાલના જમાનામાં આરામ છે. તમે પણ એવા થાઓ કે દિનને નહીં મૂકો. જાન જાય તો ભલે, પણ દિનનો ત્યાગ નહીં કરો. માથું કુરબાન થઈ જાય તો પણ દિન નહીં છોડો. અલ્લાહ મેરા સલવાત પઢો. અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. તો આવો નૂરનો વરસાદ મૌલાએ ફરમાવ્યો. હવે કોઈ પણ ઇસ્માઇલીને આવું ઇલમ સાંભળીને કોઈ સવાલ ના રહેવો જોઈએ, કોઈ ગમગીનીનું કારણ ના રહેવું જોઈએ. આપણે થોડા કસીદા અને ગિનાન મુબારક સાંભળીશું. તો ઓર્ગેનાઇઝરની રજા માંગુ છું કે કદાચ 15 મિનિટ યા અડધો કલાક વધારે થશે, તો તમે રજા આપતા હશો તો હું એ પ્રમાણે કન્ટિન્યુ રાખું. જી કરીમભાઈ. હા જી હા. હા હા, શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારો ઘણો ઘણો આભાર. અલ્હમ્દુલિલ્લાહ. તો અલ્હમ્દુલિલ્લાહ, હાજર જોમાના ધણીનું નામ છે શાહ રહીમ અલ હુસૈની હાજરીમાં. મશૂરિક અનવાર યઝદા, મશૂરિક અનવાર યઝદા, નૂર મૌલાના રહીમ, मतले असरार इरफा, नूर मौलाना रहीम, मतले असरार इरफा, नूर मौलाना रहीम. ખુદાના નૂરના પ્રકાશનું સ્થાન નૂર મૌલાના રહીમ, બાતુની જ્ઞાનના ભેદોનું ઉદ્ભવ સ્થાન નૂર મૌલાના રહીમ. नूर मौला ना रहीम, नूर मौला ना रहीम, नूर मौला ना रहीम, नूर मौला ना रहीम, नूर मौलाना रहीम, नूर मौलाना रहीम. किस्वते दिगर हमें पुशीदा, किस्वते दिगर हमें पुशीदा, आन यारे कदीम, जलवे हाँ बन मूद बरदा, नूर मौलाना रहीम, जलवे हाँ बन मूद बरदा, नूर મૌલાના રહીમ. એ જૂના મિત્રે અન્ય જામો પહેરી રાખ્યો છે, રૂહમાં તેણે જલવા દેખાડ્યા છે, નૂર મૌલાના રહીમ. તું હમા સુલતાન દીની, તું હમા સુલતાન દીની, ઇમ્તિહા અઝમા મગીર, हाजरे हर अस्त्र दौरा, नूर मौलाना रहीम, हाजरे हर अस्त्र दौरा, नूर मौलाना रहीम. તું દિનનો એ જ સુલતાન છો, અમારી પરીક્ષા ન કર. દરેક સમયે અને હર જમાનામાં હાજર રહેનાર નૂર મૌલાના રહીમ.
मखजने इल्मे हकाइक मखजने इल्मे हकाइक मदने नूरो सफा आलिमे असरार कुरआन नूर मौलाना रहीम आलिमे असरार कुरआन नूर મૌલાના રહીમ હકીકતોના જ્ઞાનનો ખજાનો નૂર અને પવિત્રતાની ખાણ કુરાનના ભેદોના જ્ઞાની નૂર મૌલાના રહીમ ચશ્મે દિલ બગુસા चश्मे दिल बगूसा वबर करुई जे बायस बेबीन ताशनासी जान जाना नूर मौलाना रहीम ताशनासी जान जाना नूर મૌલાના રહીમ ઓ પામર જીવ દિલની આંખો ખોલ અને તેના સુંદર મુખનું નૂર તો જો કે જેથી તું આત્માઓના આત્માને ઓળખી શકે તે છે નૂર મૌલાના રહીમ ઝાહિરન યાલે મોહમ્મદ ઝાહિરન યાલે મોહમ્મદ હમ અઝ औलादे અલી અકમલો અશરફ જા ઇન્સાન નૂર મૌલાના રહીમ અકમલો અશરફ જા ઇન્સાન નૂર મૌલાના રહીમ જાહેર રીતે તે આલે નબી ઔલાદે અલી છે પણ માનવીઓમાં પરિપૂર્ણ અને સર્વશ્રેષ્ઠ છે તે છે નૂર મૌલાના રહીમ रहबरे इस्लाम इमामे रहबरे इस्लाम इमामे सन ये दिल नूर हक शाह मर्दा माह खूबा नूर मौलाना रहीम शाह मर्दा माह खूबा નૂર મૌલાના રહીમ ઇસ્લામના રહેબર અમારા ઇમામ દિનનો રણકાર હકના નૂર સત્યનો પ્રકાશ માનવીઓના શાહ સારા લોકોના ચંદ્ર નૂર મૌલાના રહીમ ખાતિમે રૂહે સખી खातिमे रूहे सखी वजान दिल नूरे उकूल मसदरे अकरामो अहसा नूर मौलाना रहीम मसदरे अकरामो अहसा नूर મૌલાના રહીમ ન્યાય આપનાર દાતા અને દિલનું જીવન અક્કોલોનું નૂર કૃપા અને ઉપકારનું મૂળ નૂર મૌલાના રહીમ જૌહરે રૂહે મુકદ્દસ જૌહરે રૂહ મુકદ્દસ ગૌહરે અમરે અલ્લાહ નાયબે ફરજંદ શાહ કરીમ નૂર મૌલાના રહીમ નાયબે ફરજંદ શાહ કરીમ નૂર મૌલાના રહીમ પવિત્ર આત્માનું તત્વ અલ્લાહના અમ્રનું સત્વ શાહ કરીમ અલૈહિ સલામના જાનસીન ફરજંદ નૂર મૌલાના રહીમ ઉર્વતે ઉસકે કિતાબુલ્લાહ उर्वते उसके किताबुल्लाह हबबुल्लाह बहक मजहरे आयात रहमा नूर मौलाना रहीम मजहरे आयात रहमा
નૂર મૌલાના રહી. અલ્લાહની કિતાબના મજબૂત હાથા, ખરેખર અલ્લાહની રસી, આયાત રહેમાનના મઝહર, નૂર મૌલાના રહી. ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલૈહિ સલામ હાજર ઇમામ પર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પઢો. અલ્લાहुम्मा सल्ली अला मुहम्मदन व आल मोहम्मद. હાય જિંદા કાયમ પાયા. થોડા ગિનાન બોલું છું. એક મિનિટ. જી આનંદ આનંદ કરિયો રીખી સરો અવલ શાત में पाया. जी मिलो ने मिलावो रिखी सरो मिली करी करियो कमाई. जी जंपू दीप माहे शामारो परवरियो के रिखी सरने घेरा વધાયું. जी रिखी सरोने शाह मारो उगार शेने करणी तणा फळ देशे. जी दियो दसोंद अवतार दिया वो तो येणे करत वे जीवड़ो छूटे. जी भणे पीरा सदर दीन सतगुर साहेब તમે ચેતો તે ચેતણ હાર. હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. એ જી સબ ઘટ સામી મારો ભરપૂર બેઠા. તમે ગાફલ દૂર મ દેખો એક જીઓ જી જી રે ભાઈ રે. એ જી સાચે કો સામી મારો હરદમ હાજર. જીમનનું માહે પૂતલી દેખો એક જીઓ જી જી રે ભાઈ રે. એ જી દુરા નહીં દેખાડિયા જેને દૂર કરી જાણ્યા તેના કાજ ન સીધા કોઈ એક જીઓ જી જી રે ભાઈ રે. એ જી ત્રિલોક મેં સામી મારો ભરપૂર બેઠા. જેમ ફૂલો માહે વાસ પીછાણો એક જીઓ જી જી રે ભાઈ રે. એ જી જેમ ફૂલો માહે વાસ તિયું મોરો સાહિયા. તમે ગાફલ દૂર મ દેખો એક જીઓ જી જી રે ભાઈ રે.
એ જી સબ ઘટ સામી મારો સાબત કરી જાણો, જેમ દૂધ માહે ગીરત પીછાણો, એક જીઓ જી જી રે ભાઈ રે. એ જી સબ ઘટ સામી મારો હાથે સુનેડાને સબ ઘટ ભરપૂર બેઠા, એક જીઓ જી જી રે ભાઈ રે. એ જી અવલ ઇલાહી તેરો પાર ન જાણું, ને પીર ને પરસાદે મોમન પાયા, એક જીઓ જી જી રે ભાઈ રે. એ જી ચંદો ને સૂરજ પવન ને પાણી, મેરે ગુર સમતોલન કોઈ, એક જીઓ જી જી રે ભાઈ રે. એ જી સતગુર પારસ મુનિવર ત્રાંબા, ભેટે તો સોવન હોયે, એક જીઓ જી જી રે ભાઈ રે. એ જી અલખ બડો શાહ પીરે દિખલાયા, સો પુરખ પાછ में અલી આયા, એક જીઓ જી જી રે ભાઈ રે. એ જી પાછ में આયા શાહ પરત કપાયા, તમે મોમન સાચ પીછાણો, એક જીઓ જી જી રે ભાઈ રે. એ જી ધરતી ના હોતી आसमान न होता, इस दिन एक इलाही, एक जियो जी જી રે ભાઈ રે. એ જી ગુરા નર કેરો પાર ન જાણું, જે પીરને પરસાદે મોમન દીઠા, એક જીઓ જી જી રે ભાઈ રે. એ જી જ્ઞાન મહરસ પીર ભણાવે સદર દિના, અમે આગમ કહી સુણાયા, એક જીઓ જી જી રે ભાઈ રે. હાય જિંદા કાયમ પાયા શાહ પીર પાયા. એ જી સામે રાજોયા વે જંગી ઢોલ વજડાવે, ચૌદી સે ચાંદરૂણા હુવારે હો પ્રાણિયા, કાયમ જીને આરાધો, અલખ પુરખ નેમ વિસારો, શાહ પુરખ ને રે સંભારો, રે હો પ્રાણિયા, કાયમ જીને આરાધો.
એ જીએ જ્ઞાન મહારસ પીર ભણાવે સદર દિન એ જ્ઞાન યમી રસ લાધા રે હો પ્રાણિયા કાયમ જીને આરાધો અલખ પુરખ નેમ સંભારો વિસારો શાહ પુરખ ને રે સંભારો રે હો પ્રાણિયા કાયમ જીને આરાધો है जिंदा कायम पाया शाहपीर पाया ए जी श्री इस्लाम शायम ने मलिया अनदीधाते दीनना राज अलख रूपे ઓળખાવિયા તેણે સારિયા અમારા કાજ એ જે આધીન થઈને અમે શ્રેવિયા અને ઓળખિયા સાહેબ એ દસ બંદી સિર બંદી જાણજો જો લાગે સામી સુ સ્નેહ એ જી પ્રીત જાણીને જ્ઞાન જોડિયા અને દિલમાં રાખી સુધીર સતગુર જ્ઞાન તો મિલે જો નિરમલ થઈ રહીએ નું નીર એ જ નિરમલ મન તો રહે જો પુરવ હોવે સ્નેહ દયા પ્રગટ ઉપજે સતગુરથી અમર દેહ એ જી પીર સદર દિન બોલિયા તમે સાહેબ જાણજો હજૂર એ અમર પદવી તો મિલે જો અંતર ભેટીએ નૂર હાય જિંદા કાયમ પાયા શાહપીર પાયા. હવે એક જ્ઞાન મુબારકની બે કડી સાંભળીશું અને પછી પૂર્ણાહુતિના ફરમાન મુબારક વાંચી દુઆ આપીને લંબી ચાલી પૂરી કરીશું. અલ્હમ્દુલિલ્લાહ, તમારા બધાનો ઘણો ઘણો આભાર. એ જી સામી કો આવંતા જે કહે તાકો લાખ વધાઈ પાચ સખી કેરો વહાલમો કેને મિલિયો રે ભાઈજી સામીકુ ढूंढते देखते केता जुग गया विरा केता भव गया ए जी पीरा सदर
દીન બોલિયા, કોઈ મન આપણું સમજાવે, કપડા ધોવે સો ક્યાં હુવા, દિલ ધોવે સો પાવે જી, સામી કો ढूंढते देखते केता जुग गया, वीरा केता भव ગયા. હાય જિંદા કાયમ પાયા, શાહપીર પાયા. થેન્ક યુ વેરી મચ. તમારો થોડો સમય લીધો છે. હવે આપણે 8 મિનિટ થશે. બોલા ફરમાન મુબારક સાંભળીશું મૌલાના, અને દુઆ આપીને ઇલ્મ મજાલિસ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો. તમને અમે અમારા અજીઝ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે, તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ. તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો, પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જ્ઞાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જ્ઞાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જ્ઞાન છે. જ્ઞાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય, જેમાં તમારા જીવનો છૂટકો થાય તે પઢો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સીધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સીધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ. અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો
અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સીધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે બે બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સીધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે. અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોને અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ, મૌલા મુર્તઝા અલી, સહી ખુદાવિન આલમીન, ધણી સલામત દાતા સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષિશ ફરમાવી દયા કરી મૌલા દરેકને સુખી સલામત ને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. ધંધા રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ના કરે. આમીન. દીન અને દુનિયામાં આસુદા રાખે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. મોલા મહેરબાની કરી કરમ બક્ષિશ ફરમાવી દયા કરી હાજર જુમાનો ધણી 50મી પેઢી પર બિરાજમાન છે. મોલા મહેરબાની કરી મોલા દરેકના કુલ કાયનાતના કુલ ગુનાહ માફ કરે. આમીન. મોલા દરેકને દુઆ દસોન શુક્રીત ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન. મોલા દરેકને જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. આમીન. મોલા દરેકને પોતાના વીર સાચા મોમન ફિદાઈ બનાવે. આમીન. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી મૌલા દરેકના બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. સિરાતલ મુસ્તકીમ પર કાયમ રાખે. લાંબુ તંદુરસ્તું ભર્યું આયુષ્ય આપે. ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. કોઈના કરજવાન કે મોહતાજ ના કરે. જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. દુઆ દસોન શુક્રીત ઇબાદતમાં ભરપૂર રાખે. આમીન. મૌલાના સાચા વીર ફિદાઈ બનાવે. આમીન. મૌલા તેમની દરેક મુશ્કેલીઓ આસાન કરે. આમીન. મૌલા ઇલમ ઇજલાસના ભાઈઓમાં, ભાઈ બહેનોમાં અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંપ સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. મૌલા આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી ને આબાદી ફેલાવે. આમીન. મૌલા આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. મૌલા ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે, હકીકતી સાચી સમજ આપે. આમીન. મૌલા બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. મૌલા મહેરબાની કરી કરમ બક્ષી ફરમાવી દયા કરી પોતાના જાહેરી બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. મૌલા જન્મમાં જ આપણને એમના નૂરમાં એક કરી દે. આમીન. હાજરીન તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ, મૌલા મુર્તઝા અલી, સહી ખુદાવિન આલમીન, ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી કરમ બક્ષિશ ફરમાવી દયા કરી કુલ રૂહાનીઓના કુલ ગુનાહ માફ કરે. આમીન. બાતુની નૂરાની દીદાર નસીબ કરે. આમીન. અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો આભાર. સોરી તમારા બધાની 14 મિનિટ વધારે લીધી છે. તો દરગુજર ચાહું છું, દુઆ કરું છું કે ઘરે કે કોઈ પણ જગ્યાએ કોઈને કોઈ રીતની મુશ્કેલી ના આવે. યા અલી મદદ. મૌલા અલી મદદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. આપણે બધા દોસ્તોને મૌલા કરીમભાઈ, મૌલા આપની સેવા પોતાની હુઝુર નૂરમાં કબૂલ કરે. આમીન. આપણે બધા દોસ્તોને ફરી પાછા યાદી આપીએ કે આવતા શુક્રવારે 11:30 વાગે હ્યુસ્ટન ટાઈમ 11:30 વાગે ફરી પાછા આપણે જોડાઈને આપણા ઇલમ જ્ઞાનમાં વધારો કરીશું. ત્યાં સુધી બધા દોસ્તોને યા અલી મદદ.
मौला अली मदद। शुक्र अल्हम्दुलिल्लाह।